લખતર પોલીસ દ્વારા 8 જિલ્લાના હદ પાર કરેલ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. તલવણી ગામના બુટલેગર તેમજ અનેક ગુનાઓમાં સંડોવાયેલા વિકી સાગરને કરવામાં આવી હતી 8 જિલ્લાઓમાં હદ પારની હુકમ. લખતરના તલવણી ગામના આરોપી વિકી સાગરને વઢવાણ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હતી હદ પાર હુકમ. વિકી સાગરને 8 જિલ્લાઓમાંની હદ પાર હુકમને લઈ હદપારી હુકમ ભંગના લઈ લખતર પોલીસ દ્વારા આરોપીને હદપાર ભંગનો ગુનો કરવામાં આવ્યો હતો દાખલ. લખતર પોલીસ દ્વારા હદ પાર કરેલ તાલુકાના તલાવણી ગામના વિકી સાગરને 27/9/2024ના રોજ વઢવાણ મેજિસ્ટ્રેટ દ્વારા 8 જિલ્લાઓમાંથી હદ પાર કરવામાં આવ્યો હતો, જેને લઈ લખતર પોલીસ દ્વારા વિકી સાગરને ગાંધીનગર ખાતે હદપાર કરી છોડવામાં આવ્યો હતો, જેને લઈ વિકી સાગર દ્વારા લખતર તાલુકાના આવેલા તલવણી ગામમાં ખાતે રહેતો હતો, જેની લખતર પોલીસ દ્વારા વારંવાર તેનું ઘર તપાસ તેમજ તેની વોચ રાખવામાં આવી હતી. લખતર પોલીસના એક એએસઆઈ સચિનભાઈ કે સુમેરા, એએસઆઈ કૃષ્ણાબેન ડી અજાણી, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા, કોન્સ્ટેબલ મેહુલભાઈ લાલજીભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ કાનાભાઈ દ્વારા વિકી સાગર ઉપર વોચ રાખવામાં આવી હતી, જેને લઈ લખતર વિકી સાગર પોતાના વતન અને રહેણાંકના મકાનમાં આવ્યો હોવાની બાતમી અને ચોક્કસ બાતમીના આધારે લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા વિકી સાગરને લખતર પોલીસ સ્ટેશન લાવી હદ પાર ગુનો દાખલ કરી ફરીવાર લખતર પોલીસ દ્વારા તેને હદ પાર કરવામાં આવ્યો હતો.